આજે તો બનાવવાનો છે ગુંદર પાક। તો મેં સવારે પહેલાં તો તડકામાં ગુંદરને સૂકવી દીધો અને 2 કલાક એને રહેવા દીધો। 2 કલાક પછી હું એને લઈ આવી અને જે મોટા ટુકડા હતા ને એના મેં આવી રીતે નાના ટુકડા કરી નાખ્યા। અને અહીંયા મેં લઈ લીધું છે દેશી ઘી। 1 કપ કાજુ અને બદામ લેવાનું છે, એને આપણે થોડું ક્રશ કરી લેવાનું છે। તો બસ ગેસ ચાલુ કરીને કડાઈ રાખી દીધી અને એમાં નાખી દેવાનું છે ઘી। ઘી ગરમ થાય ને પછી આપણે એમાં બધો જે ગુંદર છે ને એ આપણે તળી લેવાનો છે। તો તપાવેલો જે ગુંદર હોય છે ને એ તળવામાં સારી રીતે એકદમ ફૂલી જાય છે અને અંદરથી કાચો નથી રહેતો, એટલે એને તપાવવામાં આવે છે, આવું મારા મમ્મી કહેતા હતા। તો બસ અહીંયા આપણો જે ગુંદર છે ને એ બધો તળાઈ ગયો છે। તો હવે આપણે એને ક્રશ કરી લેવાનો છે અને 1 કપ જેટલું મેં અહીંયા કોપરાનું છીણ પણ લઈ લીધું છે। તો અહીંયા આપણો ગુંદર છે ને એકદમ ક્રશ થઈ ગયો છે અને જે કડાઈમાં આપણે ગુંદર તળ્યો હતો ને એ જ કડાઈમાં આપણે નાખી દેવાનો છે 2 કપ ઘઉંનો જાડો લોટ, એટલે કે આપણે જે ભાખરી બનાવીએ છીએ ને એ લોટ। તો એને આપણે શેકી લેવાનો છે અને જેટલું ઘી ઘટતું હોય ને એટલું નાખી દેવાનું છે અને ચમચો ફરે ને એટલું આપણે એમાં ઘી નાખવાનું છે, એટલે આરામથી આપણે એને શેકી શકીએ એટલું ઘી નાખી દેવાનું। તમે જોઈ શકો છો આરામથી આપણે એને શેકી શકીએ છીએ। તો બસ અહીંયા મેં 10 થી 12 મિનિટ સુધી આ લોટને ઘીની અંદર શેકી નાખ્યો છે અને થોડોક એનો કલર પણ બદલાઈ ગયો છે। તો હવે આપણે એમાં નાખી દઈશું 2 નાની ચમચી સૂંઠનો પાવડર। સૂંઠનો પાવડર નાખીને આપણે એને 2 થી 3 મિનિટ શેકી અને જે આપણે કોપરાનું છીણ લીધું છે ને એ નાખી દેવાનું, કાજુ અને બદામનો ભૂકો નાખી દેવાનો અને ક્રશ કરેલો ગુંદર નાખી દેવાનો। બધું સારી રીતે મિક્સ કરી દેવાનું અને આ બધું નાખ્યા પછી આ જે મિક્સર છે ને આપણને આમ ઓલું કોરું કોરું લાગે છે। તો પણ જો તમને જરૂર લાગે ને તો થોડુંક આમાં ઘી એડ કરી શકો અને 1 કપ નાખી દીધો છે મેં અહીંયા ગોળ, કેમ કે આ જે ગુંદર પાક છે ને એ મારે એકદમ સોફ્ટ બનાવવો છે। તો મેં ગોળ નાખીને એને તરત જ નીચે લઈ લીધું છે। અગર તમારે થોડો ક્રિસ્પી બનાવવો હોય ને તો તમે ગેસ ચાલુ રાખીને એને સારી રીતે મિક્સ થાય ને ત્યાં સુધી રહેવા દેવાનો, તો ગુંદર પાક છે ને એકદમ ક્રિસ્પી બને છે। પણ અમારા ઘરમાં તો બધાને છે ને થોડોક સોફ્ટ ગુંદર પાક ભાવે છે ને, તો મેં તો ગોળ નાખીને તરત જ નીચે લઈ લીધો અને જે આપણી આ થાળી છે ને એમાં નાખી દેવાનું, ફેલાવી દેવાનું અને વાટકીની મદદથી એકદમ એને ચીપકાડી દેવાનો અને આપણા મનપસંદ શેપમાં એને કટ કરી લેવાનો અને ઉપર થોડો તળેલો ગુંદર નાખી અને ડેકોરેશન કરી દેવાનું। તો બસ અહીંયા આપણો એકદમ મસ્ત ગુંદર પાક બનીને તૈયાર થઈ ગયો છે। રેસીપી ગમી હોય ને ફ્રેન્ડ તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો જોયો। તો બસ આવી નવી રેસીપી માટે ફોલો કરજો।